સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર નિવૃત્ત થતા તેમનું વિદાય સમારંભ યોજાયો હતો તો સ્પીચ આપતી વેળાએ સુરત પોલીસ કમિશનર ભાવુક થયા હતા। સુરત શહેરમાં ફરજ બજાવી 30મી જાન્યુઆરી 2023ના રોજ વય નિવૃત્ત થયેલા સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરનું વિદાય સમારંભ યોજાયો હતો। સુરતમાં અજય કુમાર તોમરે ચાર્જ લીધો ત્યારબાદથી ગુનાખોરી ડામવામાં સફળતા મેળવી હતી તો સાથે નો ડ્રગ્સ ઇન સુરત સિટી સાથે ગુનેગારો સામે લાલ આગ કરી હતી। ત્યારે 30મી જાન્યુઆરી અજય કુમાર તોમર વય નિવૃત્ત થતા તેમનું વિદાય સમારંભ યોજાયો હતો જ્યાં સ્પીચ આપતી વેળાએ અજય કુમાર તોમર ભાવુક થઈ ગયા હતા તો સુરત પોલીસ કમિશનરના વિદાય સમારંભમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ અધિકારી તરીકે ઇન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાયા પછી આજે મારો કાર્યકાળનો છેલ્લો દિવસ છે। આ એક અવસર છે જ્યારે હું સંપૂર્ણ 35 વર્ષને યાદ કરી શકું। ખાસ કરીને છેલ્લા 3.5 વર્ષમાં કમિશનર પોલીસ તરીકે સુરતના તમામ નાગરિકોએ, તમામ આગેવાનોએ અને એની સાથે સાથે તમામ મીડિયાના મિત્રોએ જેવી રીતે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં, જાહેર વ્યવસ્થાની જાળવણીમાં અને શહેરમાં શાંતિ જાળવવામાં અમારા સહકાર કર્યા છે, આના માટે હું તમામ નાગરિકોના, તમામ આગેવાનોના, તમામ મીડિયાના મિત્રોનો આભાર કરું છું। ખાસ કરીને સરકારશ્રીમાંથી અમારા ગૃહમંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી અને સુરત શહેરના તમામ સંસદ સભ્યો, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓએ પોલીસની કામગીરીમાં હંમેશા પોઝિટિવ વલણ સાથે સહકાર આપ્યો છે। આના માટે બધા મહાનુભાવોને પણ હું ધન્યવાદ કરું છું। પાયાની કામગીરી કરનાર અમારા લોકરક્ષકથી માંડીને ટ્રાફિક બ્રિગેડ, હોમગાર્ડ, પછી અમારા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, પીઆઈ, એસીપી, ડીસીપી, એડિશનલ સીપી, જોઈન્ટ સીપી, આ તમામ અમારી ટીમના સભ્યોએ જે હિંમતથી, જે સાહસથી, થાક્યા વગર ધૈર્ય સાથે સતત તમામ કાર્યક્રમોની અમલવારી કરી છે, આ બધાને હું અભિનંદન આપું છું અને સાથે સાથે હૃદયથી હું ધન્યવાદ આપું છું। કાર્યકાળની સમાપ્તિનો સમય એવો પણ છે જ્યારે હું નોંધ લઉં છું કે અમારા પરિવાર તરફથી સંપૂર્ણ સહકાર, હું પરિવારને બહુ સમય આપી શક્યો નહીં, આના માટે તમામ અમારા પરિવારના સભ્યોએ જવાબદારી વધારે ઉપાડી લીધી। આના માટે અમારા પરિવારના લોકોને હું હૃદયથી આભાર વ્યક્ત પણ કરું છું ને એના કૃતજ્ઞ પણ છું। તમામ જે લોકોએ જેના નામ કદાચ હું આજે લઈ શકતો નથી, નામદાર સરકારશ્રીથી માંડીને અહીં મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા કલેક્ટરશ્રી, જ્યુડિશરીના તમામ સન્માનનીય અધિકારીઓએ જેવી રીતે સહકાર કર્યા છે, આના થકી સુરતમાં આમાં મને સંતોષ અને આનંદ છે એવી કામગીરી અમે કરી શક્યા। પરંતુ આના માટે સંપૂર્ણ ક્રેડિટ હું સુરત શહેરના નાગરિકોને, અહીંના તમામ સહકાર કરવાવાળા મિત્રોને, મીડિયાના મિત્રોને તમામ ક્રેડિટ હું એને આપું છું। અને મારાથી ક્યારે કોઈના પ્રત્યે કોઈ ભૂલ થઈ હોય કે કોઈ મારી ત્રુટિ રહી હોય તો હૃદયથી હું દિલગીર છું। પણ આ 3.5 વર્ષ સુરત કમિશનર પોલીસ તરીકેનો મારા કાર્યકાળ તમામ ઉંમર મને યાદ રહેશે। તમે લોકોએ મને સાચવ્યો પણ છે અને મને સુધાર્યો પણ છે। એક વખત ફરીથી બધાને હૃદયથી, અંતઃકરણથી હું આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।